હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ કતીરા ક્લાસીસ. ધીસ ઇઝ નિશાંત કતીરા અને આજનો આ વિડીયો બહુ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, બહુ જોરદાર વિડીયો છે, કારણ કે આજે જે શીખશું એમાંથી બોર્ડની એક્ઝામમાં એક 5 માર્કનો દાખલો આવવાની પૂરેપૂરી શક્યતા છે. કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત ખ્યાલ છે ને, જેમાં મોટા દાખલા 5 માર્કના દાખલા માટે 3 સૂત્ર છે. 2 સૂત્રની આપણે અગાઉના 2 વિડીયોમાં પ્રેક્ટિસ કરી લીધી છે. ન જોયા હોય તો પ્લીઝ જોઈ લેજો. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, પ્લેલિસ્ટમાં લિંક આપેલી છે, બધી જગ્યાએથી તમને મળી જશે અને સર્ચ કરશો તોય મળી જશે. ઓકે, પ્લીઝ વિડીયોઝ ગમતા હોય તો તમારા ફ્રેન્ડ સાથે જરૂર વાત કરો, એમને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું કહો અને વિડીયો ગમે તો લાઈક કરી નાખશો તો કંઈ ખોટું નથી, બરોબર ને? આજના આ વિડીયોમાં આપણે ત્રીજા મોટા સૂત્રનો ઉપયોગ કરશું, જે બહુ ઈઝી છે, બહુ ઇમ્પોર્ટન્ટ પણ છે અને બધાને ઈઝીલી યાદ રહી જશે, સમજાઈ જશે. પણ ઘણા સ્ટુડન્ટ્સ વારંવાર કમેન્ટ કરે છે કે સર અકાઉન્ટનું પણ કંઈક કરો. તો ભાઈ, અકાઉન્ટના ઓલરેડી ફૂલ સિલેબસ યુટ્યુબ પર અપલોડ થઈ ગયું છે. ડિસ્ક્રિપ્શનમાં પણ તમને લિંક મળી જશે, પ્લેલિસ્ટમાંથી પણ મળી જશે. એકે એક ચેપ્ટર, એકે એક સમ, કમ્પ્લીટ અકાઉન્ટ પાર્ટ 1 પાર્ટ 2 બધું જ યુટ્યુબ પર અપલોડેડ છે. આખા ગુજરાતના સ્ટુડન્ટ્સ જોઈ રહ્યા છે. દરેક વિડીયો ઉપર લાખોમાં વ્યૂઝ છે. તો ન જોયા હોય તમે તો પ્લીઝ થોડું સર્ચ કરો, મારો ફોટો દેખાશે એના ઉપર અને તમે ઇઝીલી વિડીયો શોધી શકો છો. ઓકે, સ્ટાર્ટ કરીએ આજનો આ વિડીયો. બહુ મજા આવશે. જુઓ, હાથમાં નોટબુક ને પેન લેવાની છે અને અગાઉના 2 વિડીયોની જેમ ફરીથી એક પ્રોમિસ કરવાની છે કે સર અમે એક સમ જોશું, બીજા 2 સમ જાતે સોલ્વ કરશું, બરોબર ને? તો જ આજ સાચી રીત છે. હું તમને કઈ એવું રોકેટ સાયન્સ નથી કહેતો કે ભણવા માટે આવી મહેનત કરો ને તેવી મહેનત કરો ને આટલી કલાકો વાંચો ને આમ કરો ને. સૌથી બેઝિક જે વસ્તુ છે ને એ જ હું તમને કહું છું. અને જો એ વસ્તુ તમે પકડી લીધી, સમજી ગયા, તો જે મજૂરી કરે છે ને જે સ્ટુડન્ટ્સ, એના કરતા પણ વધારે માર્ક્સ તમને મળશે અને એ પણ ઓછી મહેનતે, ઓછા સમયે. પછી ભલે ને બીજા સમયમાં તમે ટાઈમ પાસ કરો થોડું. સમજાય છે? અત્યારે જે કરવાનું છે એ સમય સાચવી લો. અત્યારે એક સમ શીખો. દાખલા નંબર 7 જુઓ, સમજો. 8 અને 9 જાતે સોલ્વ કરજો. તો પછી જુઓ, આખો ચેપ્ટર તમારો ઓલમોસ્ટ થઈ જશે. स्टार्टिंग करिए एक सरस मजाना विचार साथ है। कितना भी कोई कमजोर हो, अगर मन लगाकर मेहनत की जाए तो कुछ भी असंभव नहीं है. भले तमे वीक छो, भले तमे क्यारे पण 90% નથી લીધા કે 85% નથી લીધા, ભલે ક્યારે બીજો નંબર કે પહેલો નંબર નથી આવ્યો, 5મો નંબર આવ્યો છે, 8મો નંબર આવ્યો છે, 20મો નંબર આવ્યો છે, પણ જો મન લગાવીને મહેનત કરશો તો તમારા માટે કંઈ અસંભવ નથી. હજુ વર્ષની સ્ટાર્ટિંગ છે. તમે ધારો તો પાછળથી બાઉન્સ બેક કરી શકો છો, આગળ આવી શકો છો. તમે તમારા ક્લાસમાં ટોપ કરી શકો છો, તમે તમારા ટ્યુશન ક્લાસીસમાં ટોપ કરી શકો છો, તમે તમારા ટીચર્સની નજરમાં આગળ આવી શકો છો, એમને ઇમ્પ્રેસ કરી શકો છો. માત્ર એક જ કામ કરવાનું છે, મન લગાવીને મહેનત કરવાની છે અને મને ખબર છે કે તમે એ કરી શકો છો. તો આજથી જ, હમણાંથી જ મહેનત કરવાનું શરૂ કરી દો. અને અત્યારે મોકો પણ છે. તમે વિડીયો જોવા આવ્યા છો, આનાથી વધારે સારો મોકો શું જોઈએ? બસ વિડીયો જુઓ ધ્યાનથી, એક અડધી કલાક મને આપો, એક સમ ધ્યાનથી જુઓ, 2 સમ જાતે કરો. તમારા માટે કંઈ પણ અસંભવ નથી, ખરેખર કહું છું. સ્ટાર્ટ કરીએ આજનો આ વિડીયો. નીચે આપેલ દાખલા નંબર 7, નીચે આપેલ ઉંમર વર્ષમાં અને લોહીનું દબાણ મિલીમીટરમાં ની વિગતો પરથી ઉંમર અને લોહીના દબાણ વચ્ચે સહસંબંધ શોધો. સહસંબંધ શોધવાનું છે આપણે ઉંમર અને લોહીના દબાણ વચ્ચેનું. ઉંમરનો જે ખાનો છે એને આપણે શું કહેશું? તમને ખ્યાલ છે, એક્સ ચલ, અને લોહીનું દબાણ છે એને વાય ચલ કહેશું. સૌથી પહેલા 3 માંથી કયો સૂત્ર આવે એ ડિસાઈડ કરવાનું છે. કેમ કરશું? આપણે સૌથી પહેલા એક્સ બાર અને વાય બાર શોધશું. જો બંનેના જવાબ પૂર્ણાંક સંખ્યા મળી, એટલે કે પોઈન્ટમાં નથી આવતા, નોર્મલ સંખ્યા મળે છે, તો પહેલો સૂત્ર. ખ્યાલ છે ને? પણ જો એક્સ બાર અને વાય બાર અપૂર્ણાંક સંખ્યા મળે છે, એટલે કે પોઈન્ટમાં મળે છે, તો બીજો અથવા ત્રીજો, 2 માંથી કોઈ એક સૂત્ર આવશે. જો અહીં નાની સંખ્યાઓ હોય, ચલ એક્સ અને વાય ની, તો બીજો સૂત્ર. અને જો મોટી સંખ્યા હોય, જેમ અહીં છે, જો 58 ને 55 ને 130 ને 150 ને મોટી મોટી સંખ્યા છે, તો ત્રીજો સૂત્ર યુવી વાળો.
બીજો સૂત્ર XY વાળો, ત્રીજો સૂત્ર UV વાળો. ખબર છે ને? તો ચેક કરીએ પહેલા x બાર અને y બાર શોધીને કે એકચ્યુઅલી પોઈન્ટમાં મળે છે કે નોર્મલ જવાબ મળે છે. એના માટે આપણે ટોટલ કરવું પડશે x અને y નું. ચલો 58 પ્લસ 55 પ્લસ 65 પ્લસ 52 પ્લસ 48 પ્લસ 68 પ્લસ 62 પ્લસ 56 464 અને 130 પ્લસ 150 પ્લસ 150 પ્લસ 130 પ્લસ 140 પ્લસ 158 પ્લસ 155 પ્લસ 140 1153. હવે x બાર ને y બાર શોધીએ. x બાર સિગ્મા x છેદમાં n, સિગ્મા x છે 464 અને 1 2 3 4 5 6 7 ને 8 વ્યક્તિઓની માહિતી છે. તો 464 ભાગ્યા 8 કરશો તો 58. ચલો આ તો નોર્મલ જવાબ આવે. બરોબર, પૂર્ણાંક સંખ્યા મળી, અપૂર્ણાંક નથી મળી. અને જો y બાર પણ આવી જ રીતે નોર્મલ જવાબ મળશે પોઈન્ટ વગર પૂર્ણાંક સંખ્યા, તો આપણે પહેલા સૂત્રનો ઉપયોગ કરશું. ચેક કરી લઈએ. y બાર સિગ્મા y છેદમાં n 1153 છેદમાં 8 144.125. હવે આ પોઈન્ટમાં આવ્યો તો પહેલા સૂત્રનો ઉપયોગ નહીં થાય. બીજા સૂત્રનો અથવા ત્રીજા સૂત્રનો, સંખ્યાઓ બધી મોટી મોટી છે એટલે બીજા સૂત્રનો XY વાળાનો ઉપયોગ નહીં થાય, જે અગાઉના વિડીયોમાં શીખ્યા છે. એટલે ત્રીજો સૂત્ર, ટૂંકી રીત, UV વાળો સૂત્ર. ઓકે, અને બહુ ઇન્ટરેસ્ટિંગ છે, બહુ મજા આવશે, ધ્યાન આપજો. જો UV વાળા સૂત્રમાં કેટલા ખાના જોઈશ? તો પહેલા 2 ખાના તો રકમના છે એ જ. ત્રીજો ખાનો U, ચોથો ખાનો V. હવે U અને V કેમ શોધવું એ તમને કહું છું. પાંચમો ખાનો UV, છઠ્ઠો ખાનો U નો વર્ગ ને સાતમો ખાનો V નો વર્ગ. તો 7 ખાના જોઈશે. પહેલા 2 ખાના x અને y, જે જોઈને લખીએ. 58 55 65 52. 58 55 65 52, 48 68 62 56, 48 68 62 56, 130 150 150 130 140 158 155 140 140 158 55 ને 40. આ બંનેનો ટોટલ જે ઓલરેડી આપણે કરી લીધો છે 464 ને 1153. બરોબર, હવે જે ખાના બનાવવાના છે એ ખાના આપણે બનાવીએ, હેડિંગ આપીએ. U નો સૂત્ર થાય x માઇનસ a અને v નો સૂત્ર થાય y માઇનસ b. હવે a અને b તરીકે આપણે કંઈક ધારવું પડશે. તમને મજા આવે એ ધારી શકો છો. એક સ્ટુડન્ટ એક વસ્તુ ધારશે, બીજો સ્ટુડન્ટ બીજી વસ્તુ ધારશે, ચાલશે, કોઈ ફરક નહીં પડે. તમારો જવાબ સેમ આવશે, ફાઇનલ આન્સર. હા, જો ભૂલ ન હોવી જોઈએ ગણતરીમાં. કેલ્ક્યુલેટરનો એકના બદલે બીજી સ્વિચ દબાઈ જશે તો જવાબ અલગ આવી શકે, પણ ફાઇનલ આન્સર will be same if you decide A or B different values. ઓકે, એનાથી કઈ ફરક નહીં પડે. હવે A અને B કેમ નક્કી કરવું એ તમને સમજાવી દઉં. આમ તો કંઈ પણ ધારી શકો છો. x ના ખાનામાંથી આપણે A ધારવું પડે અને y ના ખાનામાંથી આપણે B ધારવું પડે. એવું જરૂરી નથી કે આમાંથી જ આપણે કોઈક નંબર ધારી, એના સિવાય પણ ધારી શકીએ છીએ. બરોબર, અને આમાંથી પણ કોઈ પણ સંખ્યા ધારી શકીએ છીએ. કોઈને મન થાય કે મારે 58 ધારવું છે, ચાલશે. કોઈને મન થાય 55 ધારવું છે, કોઈ 68 ધારી શકે. ફાઇનલ જવાબ સેમ જ આવશે. હવે જનરલી શું કરવાનું, જેથી બહુ મોટી મોટી સંખ્યાઓ ન થઈ જાય એના માટે સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા લઈ લો. સૌથી નાની સંખ્યા કઈ છે? 48.
અને સૌથી મોટી સંખ્યા કઈ છે? 68. 48 અને 68 સૌથી નાની ને સૌથી મોટી સંખ્યા વચ્ચેની સંખ્યા લઈ લો. 148 ને 168 વચ્ચે શું આવે? 158 આવે. તો આપણે 158 લઈ શકીએ એ તરીકે. ઓકે, તો એ બરાબર 158. તમે માત્ર 58 ભૂલ થાય છે. સૌથી નાની 48, સૌથી મોટી 68. 48 ને 68 વચ્ચે 58 આવે. ઓકે, તો આપણે એ તરીકે 58 લીધા. હવે તમે કહેશો સર મારે 55 લેવું છે. ઇટ્સ યોર ચોઇસ, લઈ શકો છો. જવાબ સેમ આવશે આપણે બંને. ઓકે, હવે બી y માઇનસ બી. તો બી શું ધારશે? તો y માંથી સૌથી નાની સંખ્યા કઈ દેખાય છે? 130 અને સૌથી મોટી સંખ્યા 158. 130 ને 158 ની વચ્ચેની, એક્ઝેક્ટ વચ્ચેની નહીં લો તોય ચાલશે. એક્ઝેક્ટ વચ્ચેની થાય 144. એક્ઝેક્ટ વચ્ચેની. ઓકે, બાકી તમે 145 લ્યો તોય ચાલશે, 150 લ્યો તોય ચાલશે. ઓકે, 150 અહીં બે વખત છે તો તમને એમ કે 150 લઈ લઉં, વાંધો નહીં, ચાલશે. અત્યારે હું 145 લઉં છું. બરોબર. હવે જુઓ, હવે આ સૂત્રને ફોલો કરવાનું છે. u બરાબર x માઇનસ a. તો u માંથી x માંથી a બાદ કરો એટલે કે 58 બાદ કરો. 58 માંથી 58 જાય તો 0. 55 માંથી 58 જાય -3. 65 માંથી 58 જાય 7. 52 માંથી 58 જાય -6. 48 માંથી 58 જાય -10. 68 માંથી 58 જાય +10. 62 માંથી 58 જાય 4 અને 56 માંથી 58 જાય -2. ઓકે, એવી જ રીતે v શોધીએ. y માઇનસ બી. આ બધામાંથી 145 બાદ કરતા જાઓ. 130 માંથી 145 જાય -15. 150 માંથી બાદ કરો +5. +5 -15 -5 13. 155 માંથી બાદ કરો 10 અને 140 માંથી બાદ કરો એટલે -5. હવે આ બે ખાના લાસ્ટમાં કરવા હોય તો લાસ્ટમાં કરી શકીએ. સિગ્મા યુ. ચલો પેલા પ્લસ વાળા ભેગા કરીએ. 7 અને 10 17. 17 ને 4 21. બરોબર. હવે 21 માંથી માઇનસ વાળા બાદ કરો. 21 - 3 એટલે 18. 18 - 6 એટલે 12. 12 માંથી 10 એટલે 2 અને 2 માંથી 2 બાદ કરો એટલે આ થઈ ગયો 0. અહીં 0 આવે એવું જરૂરી નથી, કંઈ પણ આવી શકે છે. આમાં આવી ગયું તો એમ નહીં વિચારી લેતા કે અહીં 0 જ આવે. જેમ અગાઉ સાદા સૂત્રમાં, પહેલા સૂત્રમાં ખબર છે ને અહીં 0 આવતો હતો, એવું જરૂરી નથી આમાં. ભલે ચલો v આપણે જોઈ લઈએ. સિગ્મા v પેલા પ્લસ વાળા ભેગા કરી. 5 ને 5 10 ને 10 20 ને 13 33. 33 માંથી માઇનસ વાળા બાદ કરો. 33 માંથી 15 જાય તો 18. 18 માંથી 15 જાય તો 3. 3 માંથી 5 જાય તો -2 અને -2 - 5 એટલે -7. ઓકે, હવે પાંચમો ખાનો uv, છઠ્ઠો ખાનો u વર્ગ અને સાતમો ખાનો v વર્ગ. 15 ને 15 30 ને 10 33, સોરી 40 ને આ 33 -7 બરોબર. ચલો uv એટલે આ ત્રીજા ને ચોથા ખાનાનો ગુણાકાર. 0 ગુણ્યા -15 0. 3 પંચા 15, 7 પચા 35, 15 છક 90 પ્લસ આ 50, આ 130, આ 40 અને આ +10. u નો વર્ગ. 0 નો વર્ગ 0, 3 નો વર્ગ 9, 7 નો વર્ગ 49, -6 નો વર્ગ +36, 100, 100, 4 નો વર્ગ 16 અને 2 નો વર્ગ 4. v નો વર્ગ 15 નો 225, 5 નો 25, 25, 225, 25, 13 નો 169, 10 નો 100 અને 5 નો 25. કેટલું સિમ્પલ છે જોઈ લો તમે. તમે ક્યાંય આમાં અટકો એમ નથી.
સિગ્મા યુવી પ્લસ વાળા ભેગા કરીએ 35 પ્લસ 90 પ્લસ 50 પ્લસ 130 પ્લસ 40 પ્લસ 10 355 માઇનસ 15 340 યુ વર્ગ 9 પ્લસ 49 પ્લસ 36 પ્લસ 100 પ્લસ 100 પ્લસ 16 પ્લસ 4 314 વી વર્ગ 225 પ્લસ 25 પ્લસ 25 પ્લસ 225 પ્લસ 25 પ્લસ 169 પ્લસ 100 પ્લસ 25 819 બસ હવે સૂત્ર આવડવું જોઈએ માત્ર શું છે ફોર્મ્યુલા કહો તો મને બોલો સહસંબંધાંક આર શોધવાનો સૂત્ર n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ગુણ્યા સિગ્મા વી છેદમાં વર્ગમૂળમાં n સિગ્મા યુ વર્ગ માઇનસ સિગ્મા યુ આખા કૌંસનો વર્ગ ગુણ્યા n સિગ્મા વી વર્ગ માઇનસ સિગ્મા વી આખા કૌંસનો વર્ગ બસ આટલું ઈઝી છે વેલ્યુ પુટ કરીએ n કેટલા છે 1 2 3 4 5 6 7 ને 8 તો n છે 8 સિગ્મા યુવી 340 8 ગુણ્યા 340 માઇનસ સિગ્મા યુ ગુણ્યા સિગ્મા વી સિગ્મા યુ 0 ગુણ્યા માઇનસ 7 વર્ગમૂળમાં n છે 8 સિગ્મા યુ નો વર્ગ 314 માઇનસ સિગ્મા યુ 0 છે 0 નો વર્ગ ગુણ્યા 8 સિગ્મા વી વર્ગ 819 માઇનસ સિગ્મા વી આખા નો વર્ગ એટલે કે -7 નો વર્ગ ઓકે 340 ગુણ્યા 8 2720 અને 0 ગુણ્યા -7 0 314 ગુણ્યા 8 2512 માઇનસ 0 નો વર્ગ 0 819 ગુણ્યા 8 6552 -7 નો વર્ગ 49 હવે જો અહીં મિસ્ટેક નહીં કરતા ઘણાને થશે સર માઇનસ માઇનસ પ્લસ થાય અથવા -7 નો વર્ગ પ્લસ 49 થાય પણ આપણે આ આગળનો માઇનસ તમે ભૂલી જાઓ તો -7 નો વર્ગ પ્લસ 49 ઓકે પણ આગળ જે માઇનસ છે એ તો રાખવું પડશે ને તો આ આગળનો માઇનસ મૂકી દો -7 નો વર્ગ પ્લસ 49 પણ આ જે માઇનસ હતો એ તો લખવું પડે ને સમજ્યા 2720 છેદમાં વર્ગમૂળમાં 2512 ગુણ્યા વર્ગમૂળમાં 65 52 માંથી 49 જાય એટલે 3 6503 આ બંનેનો ગુણાકાર 2512 ગુણ્યા 6503 2512 ગુણ્યા 6503 16 લાખ એકમ દશક 100 હજાર 10,000 લાખ 10 લાખ કરોડ 1,63,35,000 1,63,35,536 કોઈ ચિંતા નહીં કરતા ભલે મોટા નંબર આવે છે હવે આનો વર્ગમૂળ કાઢી નાખો એટલે જુઓ કેટલા થઈ ગયા 4041.72 2720 ભાગ્યા 4041.72 અને બસ હવે આનો ભાગાકાર કરી નાખો 0.67 ધેટ્સ ઇટ સમ ઓવર જુઓ યાદ રાખજો એક વસ્તુ આ ચેપ્ટરમાં r નું મૂલ્ય હંમેશા -1 અને +1 ની વચ્ચે જ આવશે ઓકે
-1 અને +1 ની વચ્ચે જ આવશે તો જુઓ 0.67 આવી ગયું. તો બધું જ બરોબર છે, કોઈ મિસ્ટેક નથી આપણી. અને તમે જોઈ શકો છો આના 5 માર્ક આરામથી મળે. થોડો ટાઈમ લાગ્યો ભલે, અને એ ટાઈમ જનરલી કેલ્ક્યુલેશનમાં લાગશે, બીજે ક્યાંય નહીં લાગે. ઓકે, ચલો આગળ વધીએ. નેક્સ્ટ સમ. અને આ સમ વિડીયો જોયા વગર તમારે જાતે ગણવાનું છે અને તમારે તમારી પ્રોમિસ ને પાડવાની છે. કમેન્ટ કરો મને. એક એન્જિનિયર એસોસિએશન જુદી જુદી ફેક્ટરીમાં થતા ઉત્પાદન અને એકમ દીઠ ઉત્પાદન ખર્ચ વચ્ચેનો સંબંધ જાણવા 6 ફેક્ટરીના ઉત્પાદન અને ઉત્પાદનના ખર્ચની માહિતી નીચે મુજબ મેળવે છે. ઉત્પાદન આપેલું છે 1000 એકમોમાં અને ખર્ચ આપેલું છે રૂપિયામાં. ઓકે, આપણે ઉત્પાદન અને એકમ દીઠ ઉત્પાદન ખર્ચ વચ્ચે સહસંબંધાંક શોધવાનું છે. સૌથી પહેલા આ બંનેનો ટોટલ કરશું. આ છે x, આ છે y. ચલો 15 ને 20 35 ને 35 70, 70 ને 24 94, 94 ને 18 112, 112 ને 1 113, 113 ને 30, 23 33 ને 43, 143, 143 તમારો ફેવરેટ નંબર. 95 ને 90, 185, 185 ને 5, 190, 190 ને 70, 260, 260 ને 80, 340, 340 ને પેલા 70 લઈ લઈએ, 410, 410 ને 87, 497. બરોબર ને? હવે x બાર ને y બાર શોધી. કઈ ભૂલ નથી ને? 70 ને 94 ને 18, 112 બરોબર છે. આ 180, 185, 190, 260, 340, 410 બરોબર છે. સિગ્મા x છેદમાં n 143 1 2 3 4 5 6 ભાગ્યા 6 પોઈન્ટમાં જ આવશે. આ તો 23.83 એટલે પેલો સૂત્ર તો કામ નહીં આવે. સિગ્મા y છેદમાં n આ પણ પોઈન્ટમાં આવશે. 497 ભાગ્યા 6 82.83. કયો સૂત્ર? ચાલો બીજો કે ત્રીજો? જો બીજા સૂત્રથી થઈ જાય હો. હા, બીજા સૂત્રથી આ ચેપ્ટરનો કોઈ પણ દાખલો થશે. આવો કોષ્ટક વાળો. પણ આપણે તો બધા સૂત્રની પ્રેક્ટિસ કરવી છે. હવે પણ બીજા સૂત્રથી બધા દાખલા કરવા જશો ને તો ગણતરી બહુ મોટી મોટી આવશે. એટલે તો ગણતરીઓ નાની થાય એટલા માટે ત્રીજો સૂત્ર છે. એટલે જ એને ટૂંકી રીત કહેવાય છે. નાની ગણતરીઓ થાય. હવે જો નંબર્સ બધા મોટા મોટા છે તો ત્રીજા સૂત્રનો જ ઉપયોગ કરશું. હમણાં કર્યું તું એમ. તો પ્લીઝ જાતે ગણો. ચાલો, x y u, u એટલે x માઇનસ a, v, v એટલે y માઇનસ b, uv, u સ્ક્વેર અને v સ્ક્વેર. 15 20 35 24 18 31, 15 20 35 24 18 31, 95 90 75 80, 87 70. ભલે, ચલો હવે u એટલે x માઇનસ a. તો a તરીકે શું ધારશું આપણે? કેવો મને? કઈ પણ ધારી શકીએ. જો સૌથી નાની સંખ્યા 15, સૌથી મોટી સંખ્યા 35, 15 ને 35 ની વચ્ચેની સંખ્યા 25, તો એને આપણે 25 લઈ લઈએ. તમે 24 લેવું હોય તો 24 લઈ શકો, 23 લઈ શકો, 26 લઈ શકો, કઈ પણ લઈ શકો. ઓકે, પેલા આ બાદ બાકી કરી લઈએ. 15 માંથી 25 જાય એટલે -10, 20 માંથી 25 જાય -5, 35 માંથી 25 +10, 24 માઇનસ 25 1, 18 - 25 -7 અને +6. હવે બી માટે શું ધારશું આપણે? આ y માંથી કોઈ એક સંખ્યા, ને સૌથી નાની સંખ્યા છે 70, સૌથી મોટી સંખ્યા 95, 70 ને 95 વચ્ચેની સંખ્યા 82.5 થાય, પણ પોઈન્ટમાં નહીં લેતા.
બીજું કંઈ પણ લઈ લેજો, 83 લઈ લો, 82 લઈ લો, 81 લઈ લો, 85 લઈ લો, આપણી મરજી. ઓકે, તો આપણે 85 લઈએ. ચલો, 95 માંથી 85 જાય તો +10. 90 માંથી 85 જાય 5. 75 માઇનસ 85 -10 -5 +2. 70 માંથી 85 જાય એટલે -15. યુવી 10 ડામ 100 પણ -100 -25 -100 +5 5 એકા 5 અને 7 દુ 14 પણ -14 અને 15 છક -90. યુ નો વર્ગ -10 નો વર્ગ 100 -5 નો વર્ગ 25 10 નો વર્ગ 100 1 49 અને 36. વી નો વર્ગ 100 25 100 25 4 અને 225. ચલો, સિગ્મા એક્સ જે આપણી પાસે ઓલરેડી છે 143. સિગ્મા વાય 497. સિગ્મા યુ, ચલો પ્લસ વાળા પેલા ભેગા કરીએ ને પછી એમાંથી માઇનસ વાળા બાદ કરી. પ્લસ વાળા છે 10 અને 6, બરોબર. પ્લસ વાળા છે 10 અને 6 16. કઈ ભૂલ નથી ને? -10 -5 +5 -1 -7 ને +6. હા, તો 10 ને 6 16 અને 16 માંથી 10 જાય એટલે 6 માંથી 5 જાય એટલે 1 0 અને -7. 10 ને 5 15 15 ને 2 17 17 માંથી આ 15 નીકળી ગયા એટલે 2 બચ્યા. 2 - 15 એટલે -13. ચલો, યુવી 100 અને 25. 100 ને માઇનસ વાળા જ મેજોરિટી છે તો એ જ ભેગા કરી લઈએ. આ પ્લસ વાળાને બાદ કરી નાખશું. 324 માઇનસ અને યુ વર્ગ 100 125 225 275 275 ને 36 311. વી વર્ગ 100 ને 25 125 ને 100 225 ને 25 250 250 ને 225 475 475 ને 4 479. ચલો, સૂત્ર R બરાબર n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ગુણ્યા સિગ્મા વી છેદમાં વર્ગમૂળમાં n સિગ્મા યુ વર્ગ માઇનસ કૌંસમાં સિગ્મા યુ આખાનો વર્ગ ગુણ્યા વર્ગમૂળમાં n સિગ્મા વી વર્ગ માઇનસ કૌંસમાં સિગ્મા વી આખાનો વર્ગ. n છે 6, સિગ્મા યુવી છે -324 માઇનસ સિગ્મા યુ -7 ને સિગ્મા વી -13 વર્ગમૂળમાં n 6 સિગ્મા યુ નો વર્ગ 311 માઇનસ -7 નો વર્ગ n 6 સિગ્મા વી નો વર્ગ 479 માઇનસ સિગ્મા વી એટલે -13 નો વર્ગ. 324 ગુણ્યા 6 324 ગુણ્યા 6 19 44 માઇનસ 13 × 91 માઇનસ માઇનસ પ્લસ અને આ માઇનસ રહેશે. 311 છક 300 છક 1800 ને 11 છક 66 1866 માઇનસ 49 અને 479 × 6 2874 માઇનસ 169. આ માઇનસ માઇનસ પ્લસ થશે
માઇનસ 2035, 1866 માંથી 49 જાય એટલે 1817 ગુણ્યા 2874 માઇનસ 169 2705 માઇનસ 2035 ભાગ્યા 1817 ગુણ્યા 2705 એટલે 49 14 985 અને આનો આપણે વર્ગમૂળ કાઢશું માઇનસ 2035 અને આનો વર્ગમૂળ આપણે કાઢીએ તો 2216.98 2216.98 અને આ ભાગાકાર કરીએ 2035 ભાગ્યા 2216.98 તો માઇનસ 0.917 એટલે માઇનસ 0.92 જવાબ મળ્યો. થયો તમારાથી આ દાખલો? કમેન્ટમાં મને જણાવો. અને હવે આપણે શીખીએ નેક્સ્ટ સમ. અને આ દાખલામાં થોડું અટેન્શન આપજો સ્ટાર્ટિંગમાં, પછી ભલે તમે તમારી રીતે ગણો. એનું રીઝન છે કે નંબર્સ અતિશય મોટા છે. જુઓ, પેલા હેડિંગ વાંચીએ. જુદા જુદા 6 શહેરોના લોકોની માથાદીઠ વાર્ષિક આવક અને ભાવના સૂચકાંકની વિગત પરથી સહસંબંધાંક શોધો. માથાદીઠ આવક રૂપિયામાં છે અને ભાવનો સૂચકાંક પણ આપેલો છે. નંબર્સ મોટા છે. હવે જુઓ, 32,000, 29, 40, 36,000, 30,000, 39,000 એટલા મોટા મોટા નંબર હોય ને એટલે સીધો ત્રીજો સૂત્ર જ યુઝ કરવાનો. કદાચ આ બંનેનો મધ્યક પોઈન્ટમાં ન આવતો હોય, પૂર્ણાંક સંખ્યા આવતી હોય, તોય પણ પહેલા સૂત્રનો ઉપયોગ કરશો તો બહુ મોટી મોટી સંખ્યાઓ મળશે. બાકી તમારી મરજી, કરી શકો. મધ્યક શોધીને જો નોર્મલ જવાબ આવે તો પહેલો સૂત્ર કરી શકો છો, પણ એમાં પણ નંબર્સ મોટા મળશે. એટલે જ્યારે ક્વેશ્ચનમાં આવી રીતે હજારોની સંખ્યામાં નંબર હોય, ઓકે, ત્યારે સીધો ત્રીજો સૂત્ર યુઝ કરજો તો સમય બચી જશે તમારો. 2 મિનિટ બચશે. આ બધું ટોટલ ને મધ્યક શોધવાની ને ઝંઝટ નહીં કરવી પડે. તો સીધો આપણે થર્ડ ફોર્મ્યુલાનો જ યુઝ કરીએ છીએ. આ છે x, આ છે y, x y, ત્રીજો ખાનો u, જેનો સૂત્ર થાય x માઇનસ a, ચોથો ખાનો v, y માઇનસ b, પાંચમો ખાનો uv, છઠ્ઠો ખાનો u સ્ક્વેર ને સાતમો ખાનો v સ્ક્વેર. 32,000, 29, 40, 36, 30, 39. y છે 120, 100, 250, 180, 110, 220. ઓકે, હવે ધ્યાન આપજો. ઇન્ટરેસ્ટિંગ છે, એક નવી વસ્તુ શીખવાની છે તમારે. હવે એ શું લઈએ? x માંથી કોઈ પણ એક સંખ્યાને a લઈએ. જો સૌથી નાની સંખ્યા છે 29, સૌથી મોટી સંખ્યા છે 40, તો 29 અને 40 ની એકદમ વચ્ચેની સંખ્યા થાય 34,500. ઓકે, 29,000 ને 40,000 ની વચ્ચે 34,500 થાય, પણ એવી રીતે નહીં, રાઉન્ડ ફિગર લો. કાં 34,000 લ્યો, કાં 35,000 લ્યો, આપણી મરજી. ભલે ને આમાં ન આવતું હોય તો એનાથી ફરક પડતું નથી. તો એ આપણે લઈએ 35,000. પણ 35,000 લેશું તોય મોટા જવાબ આવશે. જુઓ કેવી રીતે, ધ્યાન આપજો પૂરું. 32,000 માંથી 35,000 જાય તો -3,000. અને અહીં આપણે શું કરવું પડશે? u નો વર્ગ. u નો વર્ગ એટલે આ 3,000 નો વર્ગ કરશું તો 3,000 નો વર્ગ 90 લાખ થાય. સમજ્યા? એટલે આને હજુ આપણે સ્મોલ કરવું પડશે અને એના માટે આપણે
સૂત્ર લખશું, અહીં જે સૂત્ર છે એ સૂત્ર આપણે લખશું x u બરાબર x માઇનસ a છેદમાં cx, જ્યાં a બરાબર 35,000 અને cx બરાબર 1000. આ 1000 શા માટે લીધા એ સમજાવું. જુઓ, એ 35,000 લીધા તો 32 માઇનસ 35 એટલે માઇનસ 3,000 અને માઇનસ 3,000 ભાગ્યા cx એટલે કે 1000 કરશો, માઇનસ 3,000 ભાગ્યા 1000 તો શું થઈ જશે? -3 થઈ જશે ને. તો હવે જુઓ એકદમ નાની સંખ્યા થઈ ગઈ. તો જ્યારે આવી રીતે મોટી સંખ્યાઓ હોય ત્યારે ભાગ્યા cx તમારે લેવું પડે. હવે cx માં શું લેવું એ ખબર ન પડતી હોય તમને તો જુઓ, બધાની પાછળ 3 0 ફ્રી છે, 3 0 તો છે જ બધામાં, તો cx તરીકે ભાગ્યા 1000 લઈ લેવાના. જો બધાની પાછળ 2 0 હોય તો 100 લઈ લેવાના, 100 વડે ભાગવાનું. જો બધાની પાછળ 1 0 આવતો હોય તો 10 વડે ભાગવાનું. સમજાણું? તો cx અથવા cy 10 લેવાનું. ક્લિયર? તો આવી રીતે થોડી પ્રેક્ટિસ કરવી પડશે, 2 દાખલા ગણવા પડશે, ત્યારે જ બધું ક્લિયર થશે. પહેલી વારમાં કદાચ ઓછી સમજ પડે, જરાય ચિંતા નહીં કરતા. બધાને આ તકલીફ થાય છે. નવી વસ્તુ પહેલી વખત સમજીએ તો પરફેક્ટ ના આવડે, 80% આવડે, 70% આવડે, પણ બીજો એના જેવો દાખલો ગણવાથી 100% આવડી જાય. તો ગણવું પડશે, બરોબર. 29,000 ભાગ્યા 35,000 એટલે -6,000, -6,000 ભાગ્યા 1000 એટલે -6, 40 માઇનસ 35 એટલે 5,000, 5,000 ભાગ્યા 1000 એટલે +5, 36,000 માઇનસ 35,000 એટલે 1,000 ભાગ્યા 1,000 એટલે +1. આ થશે -5 અને આ થશે +4. એવી જ રીતે v માં થશે. હવે જુઓ, v માં પણ બધાની પાછળ 1 0 તો છે જ, તો અહીં આપણે શું લઈ લેશું? cy લઈ લેશું. તો b તરીકે આપણે શું લીધું પેલા નક્કી કરીએ. b નાની સંખ્યા છે 100 ને મોટી સંખ્યા છે 250, તો 100 અને 250 ની વચ્ચે 175 થાય, પણ 175 નહીં લેવાની, રાઉન્ડ ફિગર લેવાની. કાં 180 લઈ લો, કાં 170 લઈ લો, તમારી મરજી. 180 લઈ લઈએ. તો b આપણે લઈએ 180 અને cy તરીકે શું લઈએ? બધામાં 1 0 છે એટલે ભાગ્યા 10 કરી નાખશું. cy 10 લેશું. સમજાણું? હવે જુઓ, 120 માઇનસ 180 કેટલા થાય? -60. -60 ભાગ્યા 10 એટલે -6. 100 માઇનસ 180 -80 ભાગ્યા 10 એટલે -8. 250 માઇનસ 180 એટલે 70. 70 ભાગ્યા 10. આ સૂત્રમાં કિંમતો મૂકવાની છે. +7. આ 180 માઇનસ 180 0 થઈ જાય. આ -7 થશે અને આ +4 થશે. બસ, હવે નોર્મલ દાખલો થઈ ગયો. uv આ ત્રીજા અને ચોથા ખાનાનો ગુણાકાર, માઇનસ માઇનસ પ્લસ, 6 × 8 = 48, 5 × 7 = 35, 0 35 અને 16. u નો વર્ગ -3 નો વર્ગ +9 36, 5 નો 25, 1 25 અને 16. v નો વર્ગ 36, 8 8 64, 7 7 49, 0 49, 16. કરો ટોટલ. આની જો કે કઈ જરૂર નથી સિગ્મા એક્સ ની આ દાખલામાં. 32 ને 29 +40 +36 +30 +39 2,06,000. આ પેલા બે ખાનાનો ટોટલ કરવાની કોઈ જરૂર નથી, કારણ કે એની જરૂર ક્યારે પડે? જ્યારે આપણે સ્ટાર્ટિંગમાં અહીં x બાર ને y બાર શોધવું હોય ત્યારે. હવે આ અતિશય મોટા નંબર્સ હતા તો આપણને પહેલેથી ખબર હતી કે ભાઈ આપણે તો આ ટૂંકી રીતથી કરવું છે અને cx ને cy નો પણ યુઝ કરશું. જોઈને ખબર પડી ગઈ અહીં બધામાં 3 3 મીંડા પાછળ છે, અહીં બધામાં 1 1 0 છે. તો પહેલેથી જ નક્કી હતું કે ટૂંકી રીત કરવી છે, તો પછી x બાર ને y બાર શોધવાની જરૂર પડે નહીં. ઓકે, એટલે આ બે ખાનાનો ટોટલ તમે નહીં કરો તો ચાલશે, કારણ કે આગળ જરૂર નહીં પડે.
120 ને 100 220 ને 250 270 270 ને 180 સોરી આ 470 ને 180 650 760 કઈ ભૂલ થાય છે આ 0 2 ને 5 7 ને 8 15 ને 3 18 નો 8 વધી 1 2 3 4 5 6 7 8 9 980 चलो u નો ટોટલ કરીએ સિગ્મા u પ્લસ વાળા પેલા ભેગા કરીએ 5 ને 1 6 ને 4 10 એમાંથી માઈનસ વાળા બાદ કરી નાખો 10 માંથી 3 જાય તો 7 એમાંથી 6 જાય તો 1 1 માંથી 5 જાય તો -4 સિગ્મા v પેલા પ્લસ વાળા 7 ને 4 10 10 માંથી માઈનસ વાળા બાદ કરતા જાવ 6 જાય એટલે 4 4 માંથી 8 જાય માઈનસ કરીને એટલે -4 ને -7 -11 સિગ્મા uv 8 ને 8 16 ને 10 26 ને 6 32 ના 2 વધી 3 4 ને 4 8 ને 6 14 ને 1 15 152 સિગ્મા u સ્ક્વેર 36 ને 9 45 ને 25 70 70 ને 25 95 95 ને 1 96 96 ને 6 102 ને 112 6 ને 4 10 ને 9 19 ને 9 28 ને 6 34 ના 4 વધી 3 ને 3 6 ને 6 12 ને 4 16 ને 8 4 20 ને 1 21 214 બસ હવે સૂત્ર r બરાબર n સિગ્મા uv માઇનસ સિગ્મા u ગુણ્યા સિગ્મા v છેદમાં વર્ગમૂળમાં n સિગ્મા u સ્ક્વેર માઇનસ સિગ્મા u આખાનો વર્ગ વર્ગમૂળમાં n સિગ્મા v સ્ક્વેર માઇનસ સિગ્મા v આખાનો વર્ગ n છે 6 સિગ્મા uv કેટલા 152 માઇનસ સિગ્મા u -4 અને સિગ્મા v -11 6 ગુણ્યા સિગ્મા u સ્ક્વેર 112 માઇનસ સિગ્મા u -4 નો વર્ગ n ગુણ્યા સિગ્મા v સ્ક્વેર 214 માઇનસ -11 નો વર્ગ બરોબર છે ને કોઈ મિસ્ટેક નથી ને 7 7 કેન્સલ થઈ ગયા 4 અહીંયા કઈક મિસ્ટેક લાગે છે જો આ 7 કેન્સલ થઈ ગયા +4 ને -8 એટલે -4 ને -6 -10 આવ્યો આ -10 થશે ઓકે આમાં ભૂલ નથી ને +5 -5 કેન્સલ થઈ ગયા 4 ને 1 5 ને -1 ને આ બરોબર છે બાકી બધું બરોબર લાગે છે આ સિગ્મા v -10 હતા અહીં અને અહીં ભલે ચલો 152 છક 15 છક 900 90 એટલે 900 અને 2 છક 12 912 અને 10 ચોક 40 112 છક 100 છક 600 ને 12 છક 72 672 -16 અરે અહીં n શા માટે લખ્યું મેં n ની જગ્યાએ 6 આવશે 6 ગુણ્યા 214 1284 -100 912 માંથી 40 કાઢો એટલે 872 ભાગ્યા 672 માંથી 16 કાઢો એટલે 656 અને 1284 માંથી 100 કાઢો એટલે 1184 872 656 ગુણ્યા 1184 7,76,000
704 872 અને આનો વર્ગમૂળ આપણે કાઢીએ તો 881.31. તો જોરદાર જવાબ આવશે. 872 ભાગ્યા 881.31 0.989. એનો મતલબ 0.99. જોરદાર. એક થી થોડોક નીચે આવ્યો, આવી શકે. કન્ફ્યુઝ નહીં થતા કે ભાઈ આટલો જવાબ કેમ આવ્યો. ઓકે, બધું થઈ શકે છે, પણ એક થી વધુ નહીં આવે ને -1 થી ઓછો નહીં આવે. 0 પોઈન્ટ સમથિંગ આવશે અથવા -0 પોઈન્ટ સમથિંગ આવશે, બાકી કંઈ પણ આવી શકે છે. તો 0.99 આવ્યો એની જરાય ચિંતા નથી કરવાની. અને આ સાથે આપણો આ વિડીયો પૂરો થાય છે. 3 બહુ જોરદાર અને ઇમ્પોર્ટન્ટ સમ શીખ્યા. વિડીયો થોડો મોટો બન્યો છે મને ખ્યાલ છે, પણ જો ગમ્યો હોય તો શેર જરૂર કરજો, લાઈક કરી દેજો. અને પ્રોમિસ તમે લોકોએ પાડી કે નહીં, તમારા આન્સર આવ્યા કે નહીં, જાતે સમ ગણ્યા કે નહીં, કમેન્ટમાં જરૂર જણાવજો. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. ગુડ બાય.